ભાવનગરમાં સરકારી ક્વાર્ટર્સમાંથી નકલી દારૂ ઝડપાયો છે। 35 બોટલ સાથે બુટલેગર સંજય ચાવડાની ધરપકડ કરવામાં આવી છે। ક્વાર્ટર સી 328 માંથી આ દારૂનો જથ્થો મળી આવ્યો છે। ગૌતમ સોલંકી પાસેથી દારૂ લાવ્યા હોવાનો ખુલાસો થયો છે। નીલમબાગ પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। તો હાલમાં આ જે સમગ્ર ભાવનગરનું લઠ્ઠાકાંડ છે તેમાં અનેક જગ્યા પર દારૂની સપ્લાય કરવામાં આવી હતી અને આ સપ્લાયમાં હવે સમગ્ર મામલે ગૌતમ સોલંકી પાસેથી દારૂ લાવેલો બુટલેગર સંજય ચાવડા છે તે ઝડપાયો છે। તેની પાસેથી 35 બોટલ દારૂની જપ્ત કરવામાં આવી છે। હાલ નીલમબાગ પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી કરી છે અને તપાસનો ધમધમાટ છે તે તેજ કર્યો છે। ભાવનગરમાં સરકારી ક્વાર્ટરમાંથી આ દારૂ ઝડપાયો છે।